શબ્દને બ્રહ્મ કીધો છે. તો શબ્દ કેનાથી ઉઠ્યો? તમારાથી. તમારા શબ્દમાં એવડી મોટી તાકાત છે કે અહીંથી અમેરિકા જતો રહેશે. આવડો મોટો તમારો શબ્દ છે તો તમે કેવડા? તો આ શબ્દ ક્યાંય બીજેથી ઉડીને નથી આવ્યો, તમારા નિજ રૂપમાંથી નીકળ્યો છે. ઓમકાર થકી તને જન્મ દીધો છે, પાંખું પણ તું ઉડતો નથી. રાત દિવસના કરે છે ગુજારા, ભલામણા જન્મ મરણની ખબર નથી. કભીના ધરું મેં અવતારા. મારે અવતાર ધરવાનું ના હોય તો અવતારવાદ કેને ઠોક્યા છે? પંડિતોએ પુરોહિતોએ ફલાણા ફલાણા ભગવાનનો અવતાર છે, ફલાણા ફલાણા ભગવાનનો અવતાર છે, આવા બધા અવતારવાદ ઉભા કરીને આપણી ભોળી જનતાને એવી છેતરી છે આ ધર્મગુરુએ અને પંડિતોએ અને પુરોહિતોએ. અને ચમત્કારની વાતો કરી કરી કે રામાપીર કંકુની પગલીએ આયા તો હવે કેમ નથી આવતા? હવે ચમત્કાર બંધ થઈ ગયા? આકાશમાં કોઈ છોકરા પડતા જોયા છે? કબીર કે કમળના ફૂલ ઉપર ટપક્યા હતા તો હવે કેમ? હવે સત જતું રહ્યું? તો હવે બતાવો એક તો ચમત્કાર, જો તમે એને માનતા હોય તો. આવું કઈ બને એવું નથી, રહસ્ય કઈક બીજું છે. પણ પંડિતોએ અને પુરોહિતોએ એવું ઢાંકી દીધું છે ને આપણી આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધી દીધા છે ચમત્કારની વાત કરી કરી. તો આ ચમત્કાર કઈ થાય એવો નથી. તો એ તમારું એવું નિજ સ્વરૂપ છે. આવરણ સર્વે અડગા થયા, સમજણથી થયું ચોખવાડું. તમને નક્કી થઈ ગયું કે હું કોણ છું. એટલે મારા સદગુરુ જયદેવ બાપા છે. હું ઘણે બધે ફર્યો, આખી દુનિયામાં મેં સંશોધન કર્યું છે, પીએચડી કરી છે. આ જ્ઞાન કેને થાય જે પીએચડી કરે છે એના ઉપર. તમને કોઈ વસ્તુ હું આપું, તમારી વિવેક બુદ્ધિથી તર્ક કરીને કશો કે આ બાપુએ મને બોધ આપ્યો એ સાચો ખોટો માની નથી લેવાનો. મેં કહી દીધું કે લે આ દેખાય રૂપ, પણ આ માની લેવાનું આવ્યું, ઓલાએ માની લીધું. આને નક્કી થયું કે આમ રૂપ કહેવાય, દેખાય રૂપ ને કામમાં આવે ગુણ. પણ તને નક્કી થયું કે આમાં ગુણ છે, ફૂલ એવું નામ તને નક્કી થયું, કોકે કીધું તે માની લીધું એ સત્ય. તારી વિવેક બુદ્ધિની એરણ ઉપર કસ આ શબ્દને, અને તને સત્ય લાગે તો સ્વીકાર કરવાનું ખોટું છે. કોકનું માનેલું સત્ય સાચું નથી. હોય ને હાંભેલું બતાવી દીધું, હોય હોયનું કામ કરે ને હાંભેલું કામ કરે, બે હરખા થાય જુદા છે. આમ સાચું કે જો વિવેક બુદ્ધિની એરણ ઉપર કશો જુદા થયા કે નહીં કે હરખા થયા? કામથી જુદા થયા ને તો કેમ એક કહો છો બાપુ ગપ્પા મારો છો? પણ તમે તમારી બુદ્ધિ વિવેક બુદ્ધિની એરણ ઉપર શબ્દને કસતા નથી. ભગવાન બુદ્ધ કે હું કહું માની ના લેશો, મરી જશો. તમારી વિવેક બુદ્ધિની એરણ ઉપર કશો કામથી જુદા થયા, હજી જુદા છે. મને એક કરીને બતાવો, એને સમદ્રષ્ટિ થઈ. તું નાનો મોટો આ ખ્યાલ જગતનો ખોટો. તો રૂપથી નહીં હોય છે એ નાની છે ને હા પેલું મોટું છે તોય જુદા. અને ગુણ કાર્ય જોવા જાવ તો જુદા છે. હા પેલાનું કામ ખાંડવાનું હોય નું બાંધવાનું, તો એક થી એક જુદા થયા. તમારે વિવેક બુદ્ધિની એરણ ઉપર કસવાનું. હું જે કહું છું જવાબ તમારે આવવાનો, આ ખોટાનો મારે નહીં. એ તમારો અનુભવ થયો, આ તમારો નિચોડ થયો કે તમે કશું છે, તમારો અનુભવ છે. મેં શીખડાવ્યું એમ નહીં. ભગવાન બુદ્ધે એના 4 શિષ્યોને બોધ આપ્યો અને લાઈનમાં બેહાર્યા કે મેં કીધું એ નથી બોલવાનું, તમારો અનુભવ રજૂ કરો. અમે જ્ઞાન આપ્યું છે એમાં તમને ઉગાવો કેટલો થયો? પેલા એ કીધું ભગવાન બુદ્ધ તમારો ઉપદેશ લીધા પછી મને એવું લાગ્યું કે નિર્વાણ અને જગત બે એક જ છે. હેઠો બેસી જા, તમારી ચામડી છો ઉપર. બીજો ઉભો થયો કે ભગવાન જગત જે રહ્યું ને એ સપનું છે અને નિર્વાણ છે એ સાચું છે. બેસી જા, મારા હાડકા છે અંદરના તું. ત્રીજો ઉભો થયો કે ભગવાન બુદ્ધ જગતે નથી, નિર્વાણે નથી, શૂન્ય છે. કે બેસી જા, તું મારું માનસ છે. ચોથાને ઉભો કર્યો, બોલ મેં તને જે બોધ આપ્યો છે એ તારી વિવેક બુદ્ધિની એરણ ઉપર કસ ને તારો અનુભવ રજૂ કર. શું છે તે ઉપદેશ લીધા પછી શું ઉગાવો કર્યો? બોલ જવાબ આપ. ઓલો બોલતો નથી, ઉન્મૂન અવસ્થા આવી. ભગવાન બુદ્ધ ચાબખા મારે છે. બોલ મૂર્ખ, અને બોધનો ઉગાવો થયો જ નથી. આંખમાંથી આંગોડાની ધારો ચાલુ થઈ સાધકને.
કે બાપુ શૂન્ય કહું ને તો શબ્દમાં આવે છે, શબ્દમાં નથી. હું શું બોલું? શૂન્ય બોલવા જાઉં તો શબ્દમાં આવે છે. શું બોલું? અલગ છે, વાણીનો વિષય નથી. આ અનુભવની વાત આવી. આવો અનુભવ જો આપણે જગાડ્યો હોય અંદર ભીતરમાં ચિનગારી, તો એ મારા સદગુરુ જયદેવ બાપાએ કે જયદેવ એક સતનામો જીવનમાં સતનામ જપવાનું નથી, સમજવાનું છે. સતનામ સમજતા એનું બાહેર અને ભીતર અંજવાળું. અજવાળું ગુરુ તમાયા ને મારે અજવાળું ભેટ્યા તૂટ્યું આ ભ્રમણાનું તાળું. આ બધી ભ્રમણા હતી. તું કઈ માને બેઠો તો એ બધી કલ્પના થઈ. આ ભ્રમણાનું તાળું તૂટ્યું તો અજવાળું થયું. ગામવાળાએ પૂછ્યું ક્યાં જીવડા હતર ગુરુ બદલાયા અજવાળો ના થયું, નાનાથન શું આપ્યું? જીવણે કીધું કે હતર ગુરુએ જે નથી આપ્યું ને 18માં ભીમ બાપાએ આપ્યું છે. કે શું આપ્યું? મંતર કે ના? આરાધ કે ના? તને શું યોગ આપ્યો કે ના? ધ્યાન આપ્યું કે ના? સમરણ આપ્યું ના? 100 અક્ષર આપ્યા કે ના? 4 અક્ષર આપ્યા કે ના? તો મારા ગુરુએ મને એવું આપ્યું, વણ લીએ લે, વણ અખરે અખર, એકય અક્ષર નહીં. જીવનને ભીમ ભેટા તરત રાતમાં કરી દીધો હતી. મને એ અખરાતીત સમજાયું છે જે અક્ષરમાંય આવતું નથી. તો આવો જે ઉપદેશ કોઈ સાચા જાગૃત સદગુરુ જો આપણાને આપે તો આપણો જન્મ મરણનો જે ભય લાગ્યો છે, આપણાને શું લાગ્યું છે? ભય. જન્મ અને મૃત્યુનો આને ભય લાગ્યો છે, એ ભય મટી જાય, નિર્ભય બને. બાકી જન્મ મૃત્યુ જેવું કાંઈ છે નહીં. પંપ હોય, પંપ એમાંથી આપણે હવા ભરવી છે ટ્યુબમાં હવા જાય પંપના મારફતે. ટ્યુબની કંપની અલગ અલગ હોય, હવાની ભાઈ કોઈ કંપની જોઈ? પંચર પડે કે ફટાકીઓ થાય તો એ હવા જઈ ચા આરોશી સમજાવે સદગુરુ. એ હવા જઈ ચા પંચર અને ફટાકીઓ ટ્યુબમાં થયો, હવામાં ના થાય. તો આવા જવાનું તૂટવા ફૂટવાનું ટ્યુબ ને છે, હવાને નહીં. તો આજ કે તું 84 જઈશ. શું હવા ભૂંડડામાં જઈ, ગધેડામાં જઈ, 4 પગે ઠેકી? આ રહસ્ય સદગુરુ સમજાવે છે. એવો સાંભળે સંદેશો સતલોકનો સદગુરુ શાનમાં સમજાવે છે. સખી મલક મેં ઈ જોયો રામનો, એને બીજી વાતું કેમ ભાવે છે? તો આ બધું ચિત્તમાંથી બધું નીકળી ગયો બગાડ, અને મારું જીવન એવું ધોરણ મારા સદગુરુએ ઊંચું કર્યું છે કે હવે મને જગતના નાશવંત સુખ મળે તોય ભલે, ના મળે તોય ભલે, એનો મને કોઈ રંજ નથી. મને અખંડ સુખ મળ્યું છે ને એટલે મને હું આ બધું કરું છું. આ અખંડ સુખની નિશાની ગુરુનો મહિમા કરે. તનથી, મનથી અને ધનથી તને એને નાશવંત લાગવા લાગ્યું કે આનો સદુપયોગ કરવું. મને છે એ સદગુરુમાં લાગ્યું, તને સદગુરુની સેવામાં લાગ્યું. તો આવો જે મહિમા તન મન ધનથી જે કરે છે ને એના નામ ચોપડે ચડે છે, બાકી ચડવાના નથી એકયના. ભલે ગમે એટલો વાતો કરે, રેણી વિના રંગ નહીં લાગે, ભલે ગીતા ને ભાગવત ગાય. તો આવો સદગુરુનો મહિમા છે. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાએ જે કંઈ જ્ઞાન આપ્યું છે એ હું તમને બધાને પીરસું છું. અને આજે મોટામાં મોટો જો લાભ મળ્યો હોય